ગરમીમાં ઠંડકનો અહેસાસ. થરાદમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની અનોખી સેવા. થરાદમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા 2000થી વધુ લોકોને છાશ વિતરણ. વાવથરા જિલ્લાના થરાદ શહેરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતો ઠંડી છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાળઝાળ ગરમીમાં રાહદારીઓ, વાહન ચાલકો, મજૂર વર્ગ તેમજ સ્થાનિક નાગરિકોને રાહત મળે તે હેતુસર આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. મળતી માહિતી મુજબ કાર્યક્રમ દરમિયાન અંદાજે 2000થી વધુ લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીથી ત્રસ્ત લોકો માટે આયોજન આશીર્વાદરૂપ બન્યું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો કાર્યક્રમ સ્થળે પહોંચી ઠંડી છાશનો લાભ લઈ રાહત અનુભવી. આ સમગ્ર આયોજન આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ વાવથરાદના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. કાર્યક્રમ સફળ બનાવવા માટે કાળુભાઈ પટેલ, દશરથભાઈ આચાર્ય તેમજ કિસાન ધારા ડેરી દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો. છાશની વ્યવસ્થાથી લઈ વિતરણ સુધીની તમામ કામગીરી સેવા ભાવના સાથે પૂર્ણ કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના તમામ સભ્યોએ એકતા અને ટીમવર્ક સાથે સુંદર આયોજન કરી સમાજ સેવાનો ઉત્તમ સંદેશ આપ્યો. ગરમીમાં લોકો સુધી ઠંડી છાશ પહોંચાડવા માટે સભ્યો સતત સેવા કાર્યમાં જોડાયેલા રહ્યા. સ્થાનિક લોકોએ પણ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અને આવી માનવતાભરી કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું. ઉનાળાની કઠિન પરિસ્થિતિમાં કરવામાં આવેલા આયોજન સમાજ સેવા અને માનવતાનો સુંદર સંદેશ આપતું બન્યું હતું. રિપોર્ટર ચિરાગભાઈ સોની, વાવથરાદ.